પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટના એરપોર્ટ પર 14 વર્ષીય ક્રિકેટ પ્રોડિજ વૈભવ સૂર્યવંશી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી. વૈભવ, જેમણે 2025ના ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝનમાં તેમના અદ્વિતીય પ્રદર્શનથી રાષ્ટ્રીય સ્તરે ધ્યાન આકર્ષ્યું. આ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ મુલાકાતે દેશમાં યુવા રમતવીરોની પ્રતિભાને ઓળખવાની અને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી. વૈભવ સૂર્યવંશીની ક્રિકેટમાં પ્રગતિ અદ્વિતીય રહી છે. માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમણે IPL 2025 મેગા ઓક્શનમાં સૌથી યુવા ખેલાડી તરીકે રાજસ્થાન રોયલ્સ દ્વારા 1.1 કરોડમાં ખરીદાયા. તેમની ડેબ્યુ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બોલ પર છક્કો મારવાનું આકર્ષક પ્રદર્શન નોંધાયું. સિઝન દરમિયાન તેમણે યશસ્વી જયસ્વાલ સાથે મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ બનાવી 7 મેચોમાં 252 રન બનાવ્યા, જેનો એવરેજ 36 અને સ્ટ્રાઇક રેટ 206.55 હતો. પ્રધાનમંત્રી મોદીની સાથે મુલાકાત વૈભવ અને તેમના પરિવાર માટે ગર્વનું ક્ષણ હતી. પ્રધાનમંત્રીએ વૈભવનો હાથ પકડીને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ વ્યક્ત કરી, જે દેશભરના ચાહકોને યુવા ખેલાડીઓને પ્રેરણા આપી. ટ્વીટમાં પ્રધાનમંત્રીએ વૈભવને ભવિષ્યના સુપરસ્ટાર તરીકે ઉલ્લેખ કર્યો, જે રમતવીરોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાની મહત્વતાને દર્શાવે છે.